मंगल बाजार में पद्मावती शॉपिंग सेंटर मौजूद है जो बीते कई सालों से कार्यरत है। हालांकि पद्मावती शॉपिंग सेंटर की जो इमारत है वो जीर्ण अवस्था में है, जिसके मद्देनजर वडोदरा महानगर पालिका की ओर से उसे तुड़वा दिया जा रहा है। वडोदरा महानगर पालिका के इस फैसले के खिलाफ व्यापारी विरोध जता रहे हैं। पद्मावती शॉपिंग सेंटर में कई व्यापारियों की दुकानें हैं। ऐसे में वडोदरा महानगर पालिका के सामने ये व्यापारी उन्हें अन्य कोई जगह मुहैया करवाने की मांग साझा कर रहे हैं और वडोदरा महानगर पालिका के इस फैसले के खिलाफ विरोध जताते हुए व्यापारियों की ओर से आज दुकानें बंद रखकर विरोध प्रदर्शित किया गया है। हालांकि विरोध प्रदर्शन के बाद ये सभी व्यापारी इकट्ठा होकर भाजपा कार्यालय पहुंचे, जहां पर सांसद रंजनबेन भट्ट, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, मेयर पिंकीबेन सोनी समेत अन्य कई अग्रणी मौजूद थे। इन सभी के सामने इन व्यापारियों की ओर से अपनी समस्या साझा की गई। एक कशुं पण नथी, हमણાં ગેરસમજ છે। આજની જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે એ કોઈ પણ અમે લોકોએ નોટિફિકેશન નથી આપી, એ ગેરસમજ છે મીડિયા દ્વારા અને એનો અમે સખત વિરોધ કરી રહ્યા છે અને અમે પોતપોતાના મરજીના હિસાબથી દુકાનો બંધ પાડી છે। કશું પણ નથી, એસોસિએશને કોઈ મંજૂરી નથી આપી। જ્યાર સુધી અમને અમારી દુકાનો બનીને તૈયાર નહીં મળે ત્યાર સુધી અમે આ વૈકલ્પિક જગ્યા છોડવાના નથી। અમારી બસ માંગ આ જ છે, અમારી જગ્યા છે, તમે આપવાની તૈયારી બતાવી રહ્યા છો, એ તૈયાર થાય ત્યાં સુધી અમે આ જગ્યા છોડવા તૈયાર નથી। એ કશું પણ નહીં, દુકાનો પાકી અમને જ્યાર સુધી નહીં મળે ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી। કે વેપારી વર્ગ આખો સહેમત થઈને ને આપણે આ સ્ટેન્ડિંગ કમિટીમાં જે સંકલન સમિતિમાં જે ચર્ચા થવાની છે એના પછી સ્થાયી સમિતિમાં મંજૂર કરીને અમે આગળ વધીશું। પણ અમારે જાણ કર્યા વગર જ અચાનક, કારણ કે અમે બહુ બધી અમે ચર્ચાઓ કરી છે, મિટિંગો બધા જોડે કરી છે, અમે રાજકારણીઓ જોડે, વહીવટકર્તા જોડે, બધા જોડે કરી છે, પણ અચાનક જો પેપરમાં આવી જાય, છાપામાં આવી જાય તો નેચરલી છે કે આ બધું ટેન્શન થવાનું જ છે। ઘર ઘરમાં ટેન્શન થવાનું છે। નાના નાના પરિવારો છે બધા ને લગભગ 1200 લોકોનો રોજીરોટીનો સવાલ છે। આ એક નાનો મુદ્દો નથી, આ વડોદરામાં મોટામાં મોટો મુદ્દો થઈ ગયો છે। પહેલા જ કીધું છે ત્યાં અમને ખબર ના પડે એ જાણવાનો વિષય છે। ના એવું કશું નથી, એવું કશું નથી, અમારે ત્યાં તો બધું એટલે એ ચર્ચા જ નથી થઈ। ના એવું ખોટું છે, એ બધું તમે બતાવો, બધું લખેલું છે, મેં નથી વાંચ્યું આ બધું। બીજા કોઈ આપ્યું છે? બધા જોડે વાતો થયેલી છે। અમારે તો બધું એટલે મિટિંગો થાય છે, અમારી જે સમિતિ છે ને એ સમિતિ જોડે આપણી મિટિંગો થાય, એના પછી અમે આગળ વધીએ। એ 1974 થી છે અમે ભાડે પર રહી છે। 1974 50 વર્ષ થઈ ગયા છે ને નાનાથી મોટા બધા અહીંયા થયા છે ને બધા એમના જે પણ અત્યારે હું 65 વર્ષનો છું, અત્યારે હું દુકાન ચલાવું છું। આ તો ભાડા પણ છે, પહેલાથી કોર્પોરેશનના ભાડુઆત છે અમે બધા। આ લોકો શું કહે છે કે આપણે અહીંથી તમે શિફ્ટ થઈને તમે સારી જગ્યા પર તમે જતા રહો, તો અમારા આ બધી ચર્ચાઓ ચાલતી હતી। આ ચર્ચાઓ ચાલતા ચાલતા અચાનક પેપરમાં આવી જાય ને સંકલન સમિતિમાં ચર્ચા થઈને પછી એમાં પછી ને ઘરકા ને ગાંઠકા રહીએ એટલે અમે બધા વેપાર ચિંતિત થઈને બધા અહીંયા આવે છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।